અને હવે અમદાવાદ વિશે વાત કરવી છે। અમદાવાદની રોડ બનાવવાની કામગીરીને લઈને વિવાદ આવ્યો છે। સામે નવરંગપુરા વિસ્તારમાં આવેલા રોડને લઈને વિવાદ થયો છે। ફૂટપાથ અને પાર્કિંગના કારણે 18 મીટરનો રોડ સાંકડો થઈ ચૂક્યો છે। કોર્પોરેશનના પદાધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી। સ્થળ પર જ રોડ પ્રોજેક્ટ વિભાગના અધિકારીઓને ખખડાવ્યા। રોડની કામગીરીને પણ અટકાવી દેવામાં આવી છે। મહત્વનું છે કે રોડ વિવાદને લઈને મનપાના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ સ્થળ મુલાકાત કરી કોન્ટ્રાક્ટર પીએમસી અને અધિકારીઓ દ્વારા બનાવેલી ડિઝાઇનમાં ખોટ હોવાથી રોડ સાંકડો થયો હોવાની જાણ થતાં અધિકારીઓને ખખડાવવામાં આવ્યા। રોડની કામગીરી હાલ તો બંધ કરી દેવાઈ છે। સાથે સમગ્ર મામલે મનપા કમિશનર અને ડેપ્યુટી કમિશનરને પણ જાણ કરાઈ છે। बहुत बड़ी फुटपाथ है। सारा जो है ना आने जाने में प्रॉब्लम हो रहा है। हम लोग जो ऑफिस आते जाते हैं ट्रैफिक सुबह शाम बहुत ज़्यादा हो जाता है। अब लेकिन उन लोगों को देखना तो चाहिए ना, जितना जगह है उस हिसाब से फुटपाथ बना है। फुटपाथ बड़ा हो गया, रोड छोटा हो गया। જે પણ એન્જિનિયર કે જે પણ શાસન પ્રશાસનો હોય કે એને એટલો તો પણ ખ્યાલ આવવો જોઈએ કે આટલા નાના મીટરના રોડ ઉપર આટલી ફૂટપાથ, આટલી મોટી ફૂટપાથ અને પાછી બાજુમાં ગેપ અને પછી પાર્કિંગ એરિયા, તો પછી વ્હીકલ ક્યાં ચાલશે? અત્યારે પાર્કિંગની અને વ્હીકલની ટ્રાફિકની એટલી મોટી સમસ્યા છે કે રોડ પહોળા કરવા જોઈએ, એના જગ્યાએ રોડ સાંકડા થતા જાય છે। આવી જ ડિઝાઇન શ્યામલથી પ્રહલાદનગરની હતી, એ પણ આ કેન્સલ થઈ હતી। આવી જ ડિઝાઇન બનાવવામાં આવી હતી। તો સીજી રોડની પણ ડિઝાઇન અત્યારે પાર્કિંગ જો તમે આડી ગાડીઓનું પાર્કિંગ છે, બરાબર? ફૂટપાથ કેટલી મોટી બનાવી દીધી છે। पहले रोड बहुत छोटा था, बहुत छोटा हो गया है। पार्किंग बनाने की क्या ज़रूरत थी साला? ये इधर मतलब इतना ट्रैफिक होता है कि बहुत ही ज़्यादा गाड़ी रोज़ एक्सीडेंट हो रहा है इधर। रोज़ रेगुलर एक दिन बाकी ना 1 घंटे में एक एक्सीडेंट होता है इधर। इतना चौड़ाई मतलब भाई ये मतलब पार्किंग होना चाहिए, थोड़ा रोड चौड़ा होना चाहिए। ફૂટપાથ બનાવવું સારું છે, ગવર્મેન્ટનું પ્લાન તો સારું જ છે, બટ સામે રોડની સ્પેસ ઓછી થઈ જાય છે તો ઓલરેડી ટ્રાફિક ઇસ્યુ ઊભો થાય છે। બાકી પ્લાનિંગ વાઇઝ તો બધું ઓકે છે, બટ સામે રોડ થોડોક મોટો મળવો જોઈએ। જે ફૂટપાથની હમણાંથી કામગીરી આ લોકોએ લીધી છે, તો ફૂટપાથ જે છે ખાસો પહોળો કરી દીધો છે, જેના કારણે ટ્રાફિકની તો અહીંયા બહુ જ સમસ્યા રહે છે। અને મોટાભાગે સાંજે તો અમારે જવું બી મુશ્કેલ થઈ જાય છે। ઘણીવાર કલાક સુધી ટ્રાફિક અહીંયા બહુ જ હોય છે અને આગળ જ 4 રસ્તા છે, એટલે બહુ ટ્રાફિક હોય જ છે અહીંયા। અને શું છે કે ફૂટપાથ આ લોકોએ વધારે રોડ છે એ સાંકડો થઈ ગયો છે અને ફૂટપાથ છે ઓલમોસ્ટ ડબલ થઈ ગયો છે, એના લીધે પ્રોબ્લેમ થાય છે। ગિરીશ કોલ્ડ ડ્રિંકથી મીઠાખરીને જોડતો જે રોડ છે ત્યાં આગળ ડેવલપિંગ કામ ચાલુ હતું અને ટ્રાફિકની મોટી સમસ્યા હતી। તો અહીંથી પસાર થતાં જ જ્યારે મૂળનું કારણ જાણવામાં આવ્યું ત્યારે આ રોડ ઉપર જે 18 મીટરનો જે રોડ હતો એના ડેવલપિંગને કારણે 9 મીટરનો થઈ જાય છે। હાલ સિટીની અંદર તમામ રોડો 9 મીટરના હોય તો એને 12ના કરવા, 12 હોય તો 15ના કરવા, એને પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે। જ્યારે આ રોડે ટૂંકો કરવામાં આવ્યો, પરિણામે ભવિષ્યમાં આપણે વાત કરીએ કે ટ્રાફિકની મોટી સમસ્યા સર્જાય એ ન થાય એટલા માટે હાલ કામ રોકવામાં આવ્યું છે। બપોર પછી ડીવાયએમસી કમિશનર શ્રી વિઝિટ કરી જવાબદાર લોકો સામે પણ એક્શન લેશે।